નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચીખલીના મજી ગામમાં આવેલા સરકારી વાયરલેસ સ્ટેશનની જમીનમાં લાગી આગ। આશરે 25 એકર સરકારી જમીનમાં ઉગી નીકળતા ઘાસને સાફ કરવા શોર્ટકટ અપનાવતો હોવાનો આક્ષેપ। ઘાસને રાંજી રાખનારા કે સફાઈ કરનારા તત્વો જ આખી જગ્યામાં આગ ચાપી દેતા હોવાનો સ્થાનિકોનો દાવો। છેલ્લા 4 થી 5 વર્ષથી ચાલી રહ્યો છે સિલસિલો। આગની લપેટમાં આવતા ખેડૂતોના કિંમતી જળોને ભારે નુકસાન। પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં તંત્ર લાચાર। પુરાવા અને નામોની માંગણી કરી પોલીસે હાથ ઊંચા કર્યા। લાચાર બનેલા વાડી માલકો અને ખેડૂતોએ વહેલી તકે તંત્ર પાસે ન્યાયની લગાવી ગુહાર। આગની ઘટનાની જાણ થતાં બિલીમોરા ફાયર બ્રિગેડ અને ખૂંદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। મારું નામ રમણલાલ રામજીભાઈ પરમાર, મજી ગામ નીલકંઠ ફાર્મ છે। આ એની બાજુમાં વાયરલેસ સ્ટેશન આવેલું છે, જે લગભગ 20-25 એકરનું છે। એમાં લીલું ઘાસ થાય ચોમાસામાં। એ ઘાસ જે લોકો હરાજી કરે એ લોકો આગ લગાવી દે, એટલે એ લોકોએ સાફસૂફ નહીં કરવું પડે, અને તેને કારણે એ આગ સૂકા ઘાસને કારણે અમારા ફાર્મ સુધી આવી જાય અને અમારા બધા ઝાડોને નુકસાન કરે છે। આવું છેલ્લા 4-5 વર્ષથી થાય છે। અમે એકવાર પોલીસ સ્ટેશન પર ફરિયાદ પણ આપેલી, પણ એ લોકો કહે કે તમે નામ કોણ કરેલું છે એવું નામ અને એના કંઈ નિશાની આપો તો અમે કાર્યવાહી કરીએ। તો આપણે એવું તો કરી શકીએ નહીં, પણ આ જે કાર્યવાહી થાય છે એ ખૂબ ખરાબ છે અને એનામાં મોટું નુકસાન થાય છે। તો એમાંથી કંઈક રસ્તો નીકળે તો મીડિયાવાળા પણ આમાં કંઈ અમને સલાહ સૂચન આપે અને મદદરૂપ થાય એવી આશા રાખું છું।